બનાસકાંઠા વાવ તાલુકાના મોરીખા ગામની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી। બનાસકાંઠાના વાવ સુઈગામ ભાભર તાલુકામાં અતિભારે વરસાદના કારણે અનેક ગામડાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અનેક ગામોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે। મોટાભાગે ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે। પશુપાલન પર નભતા લોકોના પશુઓ મૃત્યુ પામ્યા છે, તો ક્યાંક માઇનોર કેનાલો અને બંધ પાળા બાંધવાથી પાણીનું વેણ રોકાઈ જતા વાવ તાલુકાના મોરીખા, વાવડી, માડકા જેવા અનેક ગામો બેટમાં ફેરવાયા છે। સતત માણસો સહાય માટે સરકારને મીડિયા અને આ વિસ્તારના આગેવાનો દ્વારા રજૂઆતો કરી રહ્યા છે। આજે વિપક્ષ નેતાઓ પાણીમાં ફરી પૂરગ્રસ્ત ગામના લોકોની વેદના જાણી રહ્યા છે। સરકારની આરોગ્ય, ખેતીવાડી અને લગતી વળગતી તાલુકાની અને જિલ્લાના અધિકારીઓ સર્વે કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રના ગુલીબાજ અધિકારીઓ લોકોના પ્રશ્નોને સાંભળતા નથી। અનેક ગરીબ લોકો આ અતિવૃષ્ટિથી પ્રભાવિત થયા છે। ખરેખર ખેડૂતો, પશુપાલકો મોટા નુકસાનમાં છે, જેમને પૂરતું વળતર મળે। આવનારા સમયે આપણો ખેડૂત અને પશુપાલક આ અતિવૃષ્ટિના પ્રકોપથી બેઠો થાય અને દરેક છેવાડાના લોકોને પગભર થવા સરકાર સહાય નહીં પણ ભારત ગુજરાતના નાગરિક હોવાનું હક આપે અને પૂર પીડિતોને ન્યાય મળે તે માટે વિપક્ષ આગેવાનો લોકોને પડખે છે, એમ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું અને આ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે સરકારને તાકીદ કરી હતી। સતીશ ચૌહાણ, બનાસકાંઠા। વાવ હોય, બાબર હોય કે થરાદ, આખા સમગ્ર વિસ્તારમાં જે રીતે વરસાદી પાણીના કારણે પૂરની પરિસ્થિતિ છે તે લગભગ 7-8 તારીખથી શરૂ કરીને આજે 15 તારીખ થઈ। મુખ્યમંત્રી શ્રી પણ 11-12 તારીખે અહીંયા મુલાકાત કરી ગયા, પણ આજ દિન સુધી આ ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। હજુ પણ લોકો રાહત કેમ્પોમાં રહેવા માટે, રસ્તા પર રહેવા માટે મજબૂર છે। આટલા દિવસ થયા તેમ છતાં હજુ લોકોના ઘરોના સર્વે નથી થયા। કોઈ પણ જાતની ઘરવકરી કે અન્ય કોઈ રાહત ચૂકવવામાં નથી આવી। એક તરફ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે સંપૂર્ણ ઘરવકરી નાશ પામી છે, તે સંપૂર્ણ રીતે તબાહ થઈ ચૂકી છે। જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે। મોટા પ્રમાણમાં પશુઓ ડૂબીને તણાઈને મોતને ભેટ્યા છે। ત્યારે બધી જ બાજુથી લોકો જ્યારે હેરાન પરેશાન હોય અને તંત્ર પાસે મદદની અપેક્ષા રાખતા હોય, ત્યારે અમારી કોંગ્રેસની ટીમ આજે અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર, અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહભાઈ, ધારાસભ્ય માનની કાંતિભાઈ, પૂર્વ ધારાસભ્યની મુલાકાત લીધી છે। તમે સૌએ જોયું કે હજુ પણ છાતી સમા પાણી ગામોમાં ભરાયેલા છે। ગામોમાં ચારે તરફ ગંદકી છે। જે ગામમાં પીએચસી દવાખાનું છે ત્યાં ડૉક્ટર નિયમિત નથી આવતા। પશુઓના મૃત્યુ થયા છે તો એની રોગચાળો ફાટી નીકળે તો એની માટેની કોઈ કાળજી નથી લેવાતી। ત્યારે મારી સરકારને, મુખ્યમંત્રીને વિનંતી છે કે તમારી મુલાકાત પછી પણ તંત્ર સાથે કામ કરી રહ્યું છે। બિલકુલ તંત્રની નિષ્ક્રિયતા જોવા મળે છે। મુખ્યમંત્રીની મુલાકાત પછી આટલા દિવસ પછી કેશડોલ ના મળી હોય, કોઈ જાતની સહાય ના હોય, કોઈ પણ જાતનું મદદ ના હોય। હું માનું છું કે દુર્ભાગ્ય કે સંવેદનશીલતા સાથે તાત્કાલિક લોકોને, પરિવારમાં જેટલા પણ સભ્યો છે એ સભ્ય દીઠ પ્રતિ દિવસની કેશડોલ ચૂકવવામાં આવે। જે ઘરવકરી સંપૂર્ણ નાશ થઈ છે તમામ ઘરવકરી માટેની તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે। ખેતીનો પાક સંપૂર્ણ નિષ્કાલિક મૂકવામાં આવે। પશુના મૃત્યુ થયા છે તેના PM રિપોર્ટની માગણી કરવાને બદલે એના ફોટા કે પંચક્યાસ કરી અને એને સહાય મળવી જોઈએ। મકાનો પડી રહ્યા છે તો એને પાકા મકાન મળવું જોઈએ। અનેક જગ્યાએ એવું છે કે ગરીબ લોકો ભાગ્યા તરીકે, ખેતમજૂર તરીકે ખેતરોમાં કામ કરતા હોય, સિઝનમાંથી એને પણ 4થો 5મો ભાગ મળશે એવી આશા સાથે મહેનત કરતા હોય, તો એમને પણ આ ચોકસાઈ કરીને એને પણ સહાય મળવી જોઈએ અને આ તમામ કામગીરી તાત્કાલિક થવી જોઈએ એવી સરકાર પાસે માગણી કરીએ છીએ। અને મુખ્યમંત્રીની મુલાકાત પછી પણ જો તંત્ર ઊંઘતું હોય, નિષ્ઠુર થઈને સાહેબ, ખાસ કરીને અત્યારે કેશડોલ આપવાની ચર્ચા થઈ રહી છે, તે પણ ફોર્મ ભરાવાના છે। અહીંયા લોકોને વધુ પડતા વરસાદના કારણે ડોક્યુમેન્ટ તો નથી, તો કઈ રીતે ફોર્મ ભરશે અને કઈ રીતે સહાય હાલશે? જ્યારે કુદરત રૂઠી હોય, કુદરતી આફત આવી હોય, ત્યારે લોકો માટે તો સરકાર માયબાપ હોય છે। સરકાર પાસે ખૂબ મોટી અપેક્ષા હોય અને સરકારે પણ આ કેશડોલ કે ઘરવકરીમાં કોઈ કરોડો રૂપિયા નથી ચૂકવવાના। ગરીબ સામાન્ય માણસને તકલીફના સમયે મદદ કરવાની છે। વાર્તા રાખવી જોઈએ। સ્થળ પર જે સ્થિતિ છે એનું પંચક્યાસ કરી
સ્થાનિક જે આગેવાનો છે એનો રિપોર્ટ લઈ અને જે પણ ઘર વકરી ચૂકવવાની હોય, કેસ્ટોલ આપવાની હોય, મકાનની સહાય કરવાની હોય, જમીન ધોવાણની સહાય કરવાની હોય, ના મૃત્યુ માટેની સહાય કરવાની હોય, આ તમામમાં ડોક્યુમેન્ટ્સ નથી એમ કરીને એમાંથી સહાય ડોક્યુમેન્ટની માગણી કરવા રાખીને સરકારે તાત્કાલિક માનવતા રાખીને સહાય ચૂકવવી જોઈએ. આ બધા જ ગામોની મુલાકાતમાં લોકોને એક જ સૂર છે. 2015માં પૂર આવ્યું, હજુ પણ ભવિષ્યમાં આવી સ્થિતિ થાય. દર વખત બધું જ બરબાદ થઈ જાય છે. લોકો ઘરબાર વગરના થાય છે, પશુઓ તણાઈ જાય છે, ખેતી બરબાદ થાય છે, જમીન બરબાદ થાય છે. તો આનો કાયમી નિકાલ માટે જે પણ ગામોમાં પાણી ભરાય છે એ ગામોથી રણ સુધી એક પાણીના નિકાલ માટેની કાયમી કેનાલ બનવી જોઈએ. દરેક ગામમાં ક્યાંક દલિત સમાજના લોકો છે, બક્ષીપંચ સમાજના લોકો છે, ગરીબ લોકો છે, જે એવા વિસ્તારમાં વસવાટ કરે છે કે જ્યાં દર વખત પાણી ભરાય છે અને મહિનાઓ સુધી પાણી ભરાઈ રહે છે. એ લોકોને નવેસરથી જમીન સંપાદન કરીને પ્લોટ ફાળવીને ઊંચી જગ્યાએ એમને કાયમી ધોરણે મકાન મળે, વસવાટ કરે એટલા માટેની વ્યવસ્થા થવી જોઈએ. તો આ પ્રશ્નોનો કાયમી નિરાકરણ થાય. સાથે સાથે સરકારને માગણી કરીએ છીએ કે તમે ઘર વકરીને કેસ્ટોલ તો નજીવી આપવાના, પણ અત્યારે લોકો ભૂખ